કેમ છો વિદ્યાર્થી મિત્રો? એઓડી માં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 6.5 ની અંદર એક્ઝામ્પલ 10 બે ભાગમાં વિભાજિત છે. બંને માટે વિધેય એક જ છે. f(x) = શું આપેલું છે? 2x³ - 24x + 107 આપેલો છે. x belongs to close 1 2 3 એના માટે આપણે શું મેળવવાનું છે? મહત્તમ મૂલ્ય. બહુ સ્પષ્ટતા સાથે વાત કરીએ તો એક તો સંવૃત અંતરાલ છે અને સંવૃત અંતરાલ હોય એટલે બધી ગણતરી દર્શાવવાની. સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ. પણ આપણને મહત્તમની વાત કરી છે એટલે મહત્તમમાં બે જ શક્યતા હોય, સ્થાનીય મહત્તમ અથવા વૈશ્વિક મહત્તમ. એ રીતે આપણે સોલ્વ કરીએ છીએ. એ જ રીતે f(x) છે, f' મેળવશું, f" મેળવશું, f' ને 0 બતાવશું એટલે x ના અલગ અલગ મૂલ્ય આવશે. એમાંથી સિલેક્ટ કયા કરવાના? જે આપેલ અંતરાલમાં હોય. અને x ની એવી સંખ્યા કે જે જગ્યાએ દ્વિતીય વિકલન <0 થાય છે ત્યાં આપણને આપેલ વિધેયનું શું મળવાનું? સ્થાનીય મહત્તમ મૂલ્ય. આટલું મળે પછી શું કરશું? પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરશું, અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરશું, પછી બધાની કમ્પેરિઝન કરશું. સ્થાનીય મહત્તમ અને આ જે પ્રારંભિક બિંદુ અને અંત્ય બિંદુ આ ત્રણેયની કમ્પેરિઝન કરીને જે સૌથી મહત્તમ બને આપણા માટે કોણ બનવાનું? f નું મહત્તમ મૂલ્ય. સેમ કોન્સેપ્ટ બીજા માટે શું કીધું છે? આ જ વિધેય રાખો પણ હવે અંતરાલ ચેન્જ કરી નાખો. આ જે પણ પોઝિટિવ ઇન્ટરવલ હતો ક્લોઝ 1 ટુ ક્લોઝ 3 એને જ માઇનસ વડે મલ્ટીપ્લિકેશન કરાવ્યું એટલે હવે ઇન્ટરવલ શું બને? ક્લોઝ -3 ટુ ક્લોઝ -1 અને એના માટે આપણે ફરીથી શું મેળવવાનું છે? f નું મહત્તમ મૂલ્ય. કાર્યવાહી શરૂ કરીએ. જો તો f(x) આપણા કેસમાં કેટલું આપેલું છે વિદ્યાર્થીઓ? f(x) = 2x³ - 24x + 107 વિકલન કરીએ તો f'(x) = કેટલું બનવાનું? 2x³ નું વિકલન 3 આગળ આવે એટલે 2 3 6 એટલે 6x² - 24x નું શું થવાનું? -24. દ્વિતીય વિકલન કરીએ તો 6x² નું કેટલું બનવાનું? 12x. નિયમને આધીન જ કામ કરવાનું. પહેલા વિકલનને 0 દર્શાવો. તો ભાઈ f'(x) = 0 લેતા, f'(x) = 0 લેતા f' તરીકે કોણ છે? 6x² - 24. તો 6x² - 24 = 0. માઇનસ છે ને જમણી બાજુ ટ્રાન્સફર કરો એટલે +24 થાય. 6 વડે ભાગાકાર કરો તો x² = 4. તો x = શું બનવાનું? +or -2. એટલે x તરીકે એવી બે ભિન્ન સંખ્યા મળે છે +2 અને -2 કે બંને આગળ પ્રથમ વિકલન શું થાય? 0. એટલે આ x ની કિંમત હવે આપણે ક્યાં મૂકવાની છે? દ્વિતીય વિકલનમાં. અને જોવાનું દ્વિતીય વિકલન <0 થાય તો જ કયું મૂલ્ય મળવાનું? સ્થાનીય મહત્તમ. <0 થાય તો એની ગણતરી પણ નહીં કરવાની કારણ કે સ્થાનીય ન્યૂનતમની આપણને અત્યારે કોઈ જરૂરિયાત છે નહીં. તો પણ એ પહેલા x ની જે પણ કિંમત મળે એ આપેલ અંતરાલમાં તો હોવી જોઈએ. આપણો અંતરાલ અત્યારે કયો છે? પહેલા વિકલ્પ માટે અંતરાલ કયો છે? ક્લોઝ 1 ટુ ક્લોઝ 3. એટલે એક સાથે આપણે પ્લસ ઓર માઇનસ નો ઉપયોગ કરી શકીએ નહીં. આમાંથી માત્ર કોણ સ્વીકાર્ય છે? તો અહીં ઉલ્લેખ કરવો પડે. પહેલા વિકલ્પ માટે x = 2 belongs to close 1 2 3 લેતા આપણને કીધું છે અંતરાલ 1 થી 3 રાખવાનો છે તો 2 એની અંદર આવે, -2 ની અંદર આવવાનું નથી. એટલે અત્યારે x તરીકે માત્ર કોણ સ્વીકાર્ય છે? 2. દ્વિતીય વિકલનમાં મૂકીએ તો f'(x) = f'(2). તો દ્વિતીય વિકલન આપણી પાસે 12x છે. જેવું તમે વેલ્યુ મૂકો એટલે 12 * x ની જગ્યાએ શું આવવાનું? 2. તો 12 * 2 બનવાનું 24. હવે 24 તો <0 કે નહીં? એટલે અહીંયાથી આપણને શ્યોર ખબર પડે કે આ જગ્યાએ તો તમને સ્થાનીય ન્યૂનતમ મળવાનું છે, મહત્તમ મળવાનું જ નથી. છતાંય મેળવી લઈએ. માટે f(x) = 2 આગળ કેવું બને? સ્થાનીય ન્યૂનતમ બને. જ્યારે આપણને પૂછેલું છે સ્થાનીય મહત્તમ અથવા તો મહત્તમ મૂલ્ય એટલે આની કોઈ જરૂર નથી. આના લીધે કોઈ અસર નહીં થાય. છતાં એક વખત દાખલો ગણીએ છીએ એટલે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે મેળવી લઈએ. માટે મૂલ્ય તો f(x) = f(2) થાય. તો વિધેયની અંદર જ્યાં પણ x દેખાય ને 2 મૂકતા જાવ. શું થવાનું? 2 * 2^3. x ની જગ્યાએ શું લખવાનું? 2 એટલે 2 * 2^3 -24 * 2 +107. સાદરૂપ આપીએ 2^3 8 8 * 2 16. તો 16 - 24 * 2 48 +107 થાય. તો 16 માંથી 48 બાદ કરો -32. અને જેવું તમે 107 માં -32 ઉમેરો એટલે 107 માંથી પહેલા 2 બાદ કરો 105 થઈ ગયું. 105 માંથી 30 બાદ કરો એટલે આવવાનું 75. એટલે અહીંયાથી આન્સર આવવાનો 75. તો ન્યૂનતમ મૂલ્ય કેટલું આવવાનું છે? 75. હજી આપણી પાસે અંત્ય બિંદુ અને પ્રારંભિક બિંદુ છે. અંતરાલ કયો છે? ક્લોઝ 1 ટુ ક્લોઝ 3. એટલે પ્રારંભિક અને અંત્ય બિંદુ બંને આગળ વિધેયના મૂલ્ય કાઉન્ટ કરવા પડે. તો f(1)
પ્રારંભિક બિંદુ આગળ મૂલ્ય કાઉન્ટ કરીએ તો f(1) = 2 into x ની જગ્યાએ 1^3 - 24 into 1 + 107 સાદરૂપ આપીએ 107 માં 2 ઉમેરો 109 થાય 109 માંથી 24 ફૂકી મારો 109 માંથી પહેલા તો 4 ને જવા દો 105 105 માંથી 20 જાય એટલે અહીંયા બનવાનું 85 એટલે અહીંયા મૂલ્ય કેટલું આવવાનું 85 હજી એક સલામત છે કોણ અંત્ય બિંદુ કેટલું છે 3 જેટલું મૂકો તો f(3) = 2 into 3^3 - 24 into 3 + 107 થાય 3 ની 3 27 27 2 54 24 3 72 107 તો જો તો પહેલા તો 54 માંથી 72 બાદ કરો એટલે -18 થાય અને 107 માંથી 18 બાદ કરો તો 107 માંથી 8 બાદ કરો એટલે 99 થાય 99 માંથી 10 બાદ કરો એટલે આવવાનું 89 તો જો હવે તમે કમ્પેર કરો સ્થાનિક તમે એવું 75 પ્રારંભિક બિંદુ આગળ મૂલ્ય આવે 85 અને અંત્ય બિંદુ આગળ મૂલ્ય આવે 89 આ ત્રણે ત્રણમાં સૌથી મહત્તમ કોણ 89 માટે ઉલ્લેખ કરવાનો વિધેય f નું મહત્તમ મૂલ્ય કેટલું મળે 89 મળે અને કઈ જગ્યાએ મળે છે x = 3 આગળ આ કમ્પલસરી ઉલ્લેખ કરી દેવાનો આપેલ વિધેયનું મહત્તમ મૂલ્ય મળે છે પણ પર્ટિક્યુલર કઈ જગ્યાએ મળે છે x = 3 આગળ અને કોના જેટલું જ આવવાનું 89 જેટલું આ તો શરૂઆતની વાત કરી હવે સેકન્ડ ઓપ્શન પર જઈએ તો બીજા વિકલ્પમાં એમ કીધું છે હવે તમારે અંતરાલ કયો લેવાનો -3 થી -1 તો જુઓ તો જ્યારે આપણે f' x ને 0 બતાવ્યું એટલે x તરીકે તો બે સંખ્યા આવી કઈ +or -2 એમાંથી +2 એ પહેલા અંતરાલમાં છે ક્લોઝ 1 2 3 એટલે એના માટે બધી ગણતરી કરી હવે આપણે ગણતરી કોના માટે કરશું આપણા માટે ઇન્ટરવલ આ છે -3 થી -1 તો એની અંદર +2 આવે કે -2 આવે -2 ઉલ્લેખ કરીએ સેકન્ડ વિકલ્પ જ્યારે આપણે f' x ને 0 બતાવ્યું તો એટલે x તરીકે આવ્યું હતું +or -2 પણ એમાંથી સ્વીકાર્ય કયું x = -2 કારણ એ હવે કયા અંતરાલમાં છે ક્લોઝ -3 થી ક્લોઝ -1 મૂકી દો દ્વિતીય વિકલનમાં તો ઇમ્પ્લાઇઝ f'(x) = f'(-2) વેલ્યુ મૂકીએ તો 12 * x ની જગ્યાએ -2 એટલે અહીંયા બને -24 કેવું <0 અને x ની જે સંખ્યા આગળ દ્વિતીય વિકલન <0 થાય ત્યારે હંમેશા તમને કયું મૂલ્ય મળે સ્થાનીય મહત્તમ માટે f એ x = -2 આગળ બોલો કેવું બને સ્થાનીય મહત્તમ બને મૂલ્ય મેળવીએ માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય કોના જેટલું થાય f(x) એટલે f(-2) સાદરૂપ આપીએ તો થવાનું 2 * x ની જગ્યાએ -2 મૂકો તો -2^3 -24 * -2 +107 તો જો તો માઇનસ માઇનસ પ્લસ 24 2 48 48 ની અંદર થી -2^3 -8 -8 into 2 એટલે -16 અહીંયા બને -16 અહીંયા બને +48 અને અહીંયા બને 107 48 માંથી 16 બાદ કરો એટલે 32 વધે 107 માં 32 ઉમેરો તો પહેલા 2 ઉમેરાય 107 માં 2 ઉમેરો એટલે 109 થઈ ગયું એમાં હવે 30 ઉમેરો તો અહીંયાથી આન્સર આવવાનો 139 139 તો x = -2 આગળ વિધેયનું મહત્તમ મૂલ્ય કેટલું આવે છે સ્થાનીય મહત્તમ 139 હજી દાખલો પૂરો નથી થયો કારણ અંત્ય બિંદુ ને પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય કાઉન્ટ કરવાનું બાકી છે એની વાત કરીએ જો અહીંયા સાદરૂપ આપું છું ધ્યાન આપે તો હવે x = શું લેવાના પ્રારંભિક બિંદુ તો x = -3 લેતા કાઉન્ટ કરશું f(x) એટલે f(-3) જ્યાં x દેખાય ને -3 મૂકી દો તો 2 * -3^3 -24 * -3 +107 સાદરૂપ આપીએ તો -3^3 કેટલું થાય -27 into 4 sorry -27 into 2 -54 -72 +107 બને તો 72 માંથી 54 હટાવો એટલે 18 18 ને 107 107 માં 8 ઉમેરો એટલે 115 ને 10 125 એટલે અહીંયાથી જવાબ આવવાનો 125 હજી એક અંત્ય બિંદુ છે તો x = -1 લેતા f(-1) કાઉન્ટ કરીએ તો f(-1) 2 * -1^3 -24 * -1 +107 એટલે -1^3 -1 -1 into 2 -2 -24 +107 24 માંથી 2 ફૂકી મારો 22 22 માં 107 ઉમેરો 107 ને 2 109 ને 20 129 તો અહીંયાથી મૂલ્ય આવે છે 129 તો જુઓ તો હવે આ જે બીજો વિકલ્પ છે એમાં આપણને કયા કયા મૂલ્ય મળે છે અહીંયાથી આવે છે 139 139 પ્રારંભિક બિંદુ આગળ 125 અને અંત્ય બિંદુ આગળ 129 બોલો આ ત્રણે ત્રણમાં મહત્તમ કોણ 139 ઉલ્લેખ કરવાનો માટે f નું મહત્તમ મૂલ્ય 139 મળે એટલે પહેલા વિકલ્પ પૂરતું મહત્તમ મૂલ્ય કયું આવે વિદ્યાર્થીઓ 89 અને જે બીજો વિકલ્પ છે જેના માટે x = -2 લીધું છે એની અંદર મહત્તમ મૂલ્ય આપણને કેટલું પ્રાપ્ત થાય છે 139
ત્યાંથી આગળ વધીએ તેના પછીના એક્ઝામ્પલમાં શું કીધું છે, ફંક્શન છે f of x equal to x raised to 4 minus 62 x square plus ax plus 9 અને તમને અંતરાલ આપ્યો છે x belongs to close 0 to 2. આ અંતરાલની અંદર x તરીકે 1 એવું છે કે જે જગ્યાએ મહત્તમ કિંમત છે જ, સામે ચાલીને આપ્યું છે. આ જે વિધેય છે એનું આ જગ્યાએ કયું મૂલ્ય મળે છે, મહત્તમ, અને પ્રશ્ન કરેલો છે તો અજ્ઞાત એ સોલ્વ કરો. એક અજ્ઞાત સોલ્વ કરવા એક સમીકરણ જોઈએ એટલું તો શ્યોર છે. હવે આ સમીકરણ કઈ રીતે ડેવલપ કરવાનું, થોડુંક થિયરીમાં ફરીથી ધ્યાન આપે. આપણી પાસે સ્થિતિ આવી હોય, કોઈક વિધેય છે f of x, અંતરાલ છે ક્લોઝ a થી b, તો આપણે શું કરીએ, સૌથી પહેલાનું વિકલન કરીએ f dash x, પછી દ્વિતીય વિકલન કરીએ f double dash, પછી પહેલા વિકલનને 0 બતાવીએ અને આમાંથી x તરીકે c એવો પસંદ કરીએ કે જે આપેલ અંતરાલમાં હોય. એટલે આપેલ અંતરાલમાંથી x તરીકે એવી સંખ્યા પ્રાપ્ત થવી જોઈએ કે જ્યાં પહેલું વિકલન કમ્પલસરી શું થાય, 0, અને જે પણ સંખ્યા મળે ને એને આપણે ક્યાં મૂકીએ છીએ, દ્વિતીય વિકલનમાં. જો દ્વિતીય વિકલન એટલે f double dash c લેસ ધેન 0 થાય, ક્યાં તો એ ગ્રેટર ધેન 0 થાય અથવા તો ઇક્વલ ટુ 0 થાય, આટલી આપણને ખબર છે. તો જે જગ્યાએ પ્રથમ વિકલન 0 થયું છે એને આપણે એઝ અ કેપિટલ C લઈને જ્યારે દ્વિતીય વિકલનમાં મૂકીએ છીએ તો લેસ ધેન 0 થાય તો તમને કયું મૂલ્ય મળે, સ્થાનીય મહત્તમ. જો એ ગ્રેટર ધેન 0 થાય તો તમને કયું મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ. અને જો ઇક્વલ ટુ 0 થાય તો દ્વિતીય વિકલન કામમાં નહીં આવે ને તમારે પ્રથમ વિકલનનો સહારો એટલે એની હેલ્પ લેવી પડે. અને તમને સામે ચાલીને કીધું છે આ જગ્યાએ એટલા તમારા માટે c થઈ ગયું, તો c ઇક્વલ ટુ 1 આગળ વિધેયનું કયું મૂલ્ય મળે છે, મહત્તમ. એનો શ્યોર મિનિંગ એવો થાય કે એ જ જગ્યાએ દ્વિતીય વિકલન લેસ ધેન 0 હશે જ. કારણ જો f double dash 1 એટલે f double dash c લેસ ધેન 0 હોય ને તો જ x ઇક્વલ ટુ c આગળ તમને મહત્તમ મૂલ્ય મળે. પણ આ જગ્યા આવી ક્યારે કે જ્યારે એનું પહેલું વિકલન શું થયું હોય, 0. આ જગ્યાએ મહત્તમ બને ન્યૂનતમ બને તો પછીની વાત છે, પણ આ તમને c મળે છે ક્યાંથી કે જ્યારે પહેલું વિકલન શું થતું હોય, 0. એટલે કમ્પલસરી આપેલ વિધેયનું x ઇક્વલ ટુ 1 આગળ મહત્તમ મૂલ્ય મળે છે. તેનો સ્પષ્ટ મિનિંગ એવો જ થાય એ જગ્યાએ એનું પહેલું વિકલન કમ્પલસરી 0 છે. આ કોન્સેપ્ટ દરેક વિદ્યાર્થીને સ્પષ્ટ હોવો જોઈએ. ફરીથી મૂળ વિધેય તમારી પાસે fx છે, એનું પહેલી વખત વિકલન કરો છો એટલે તમને f dash મળે છે, દ્વિતીય વિકલન કરો છો એટલે f double dash મળે. f dash ને 0 બતાવો ને ત્યારે તમને નિર્ણાયક સંખ્યા મળે અને આ નિર્ણાયક સંખ્યા આગળ દ્વિતીય વિકલન લેસ ધેન 0 થાય તો મહત્તમ મળે. એ નિર્ણાયક સંખ્યા આગળ દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 થાય તો ન્યૂનતમ મળે. અને એ જ સંખ્યા આગળ દ્વિતીય વિકલન 0 થાય તો તમારે કમ્પલસરી પ્રથમ વિકલિતની હેલ્પ લેવી પડે. તમને સામે ચાલીને કીધું છે કે આ જગ્યાએ x ઇક્વલ ટુ 1 આગળ આ વિધેય મહત્તમ કિંમત ધારણ કરે છે. એનો સ્પષ્ટ મિનિંગ એવો થાય f double dash 1 લેસ ધેન 0 છે, પણ ત્યાં સુધી પહોંચતા પહેલા એને પહેલું વિકલન 0 તો થવું જોઈએ ને, અને એ વિકલન પણ કમ્પલસરી x ઇક્વલ ટુ c આગળ થાય એટલે કે f dash 1 0 છે. આ સૂત્ર આપણને મળે છે કે ભાઈ જ્યારે હું વિધેય છે એનું વિકલન કરીશ એક્ઝેક્ટ કઈ જગ્યાએ 1 આગળ ત્યારે જવાબ કેટલો આવવો જોઈએ, 0. અને અહીંયાથી એક સમીકરણ ડેવલપ થાય અને ત્યાંથી આપણે શું ઉકેલી શકીએ, એ even અહીંયા એમ પણ લખી નાખે ને x ઇક્વલ ટુ 1 આગળ ન્યૂનતમ કિંમત ધારણ કરે છે તોય પહેલું વિકલન ત્યાં 0 જ થાય. કારણ કે જ્યાં સુધી પહેલું વિકલન 0 નહીં થાય ત્યાં સુધી તમને સંખ્યા જ નહીં મળે કે જ્યાં તમને મહત્તમ કે ન્યૂનતમ મળે છે. અને આ લોકો સામે ચાલીને એમ કહે છે કે આ જગ્યાએ તમને મહત્તમ મળે છે કે ન્યૂનતમ મળે છે. એનો સ્પષ્ટ મિનિંગ એવો થાય એ જગ્યાએ પહેલું વિકલન કમ્પલસરી કેવું છે, 0. ઉપયોગ કરીએ નિયમનો. fx આપણા કેસમાં કેટલું છે, x raised to 4 minus 62 x square plus ax plus 9 છે. વિકલન કરો f dash x, x raised to 4 નું શું થાય, 4x cube minus 62 x square નું શું થાય, 62 into 2 કરો 124 x plus a થાય. અને આપણા કેસમાં ઉલ્લેખ કરી દેવાનો x ઇક્વલ ટુ 1 આગળ વિધેય f નું મહત્તમ મૂલ્ય મળે છે, જેના માટેની શરત, જે માટે આવશ્યક શરત, જે માટે આવશ્યક શરત કઈ છે કે ભાઈ એ નિર્ણાયક સંખ્યા છે. નિર્ણાયક સંખ્યા આગળ જ મહત્તમ કે ન્યૂનતમ મળે. તો નિર્ણાયક સંખ્યા આવી ક્યારે કે જ્યારે એ જ જગ્યાએ પહેલું વિકલન શું થતું હોય, 0. તો જે માટેની આવશ્યક શરત f dash 1 ઇક્વલ ટુ 0. હવે આપણા કેસમાં f dash x તમારી સામે છે, જ્યાં x દેખાય ને 1 મૂકી દો તો શું થવાનું, 4 into 1 raised to 3 minus 124 into 1 plus a equal to 0. સાદુરૂપ આપીએ
4 into 1 raised to 3 4 124 પણ કેવું માઇનસ પ્લસ a equal to 0 4 માંથી 124 બાદ કરો તો કેટલું બને માઇનસ 120 બને તો a minus 120 equal to 0 તો અહીંયાથી a કરતા બને આન્સર આવવાનો 120 એટલે ફાઇનલી આપણને ખબર પડે કે x equal to 1 આગળ વિધેય મહત્તમ કિંમત તો જ ધારણ કરે કે જો a equal to એક્ઝેક્ટ કેટલું હોય 120 એટલે દરેક વિદ્યાર્થી આ ક્લિયર રાખે અને MCQ ના બેઝ પર બહુ અગત્યનું કારણ કે દાખલો તરત પૂરો થઈ જાય તમને એવું લખે ને x equal to 3 આગળ ન્યૂનતમ કિંમત ધારણ કરે તો તમારે સીધું f'3 equal to 0 તમને એમ લખે ને x equal to 5 આગળ મહત્તમ કિંમત ધારણ કરે f'5 equal to 0 10 આગળ ન્યૂનતમ કિંમત ધારણ કરે f'10 equal to 0 જે જગ્યાએ મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ કરે એવું રકમમાં લખે ને એટલે એ જગ્યાએ પહેલું વિકલન કમ્પલસરી કેવું બતાવવાનું 0 સોલ્વ કરો એટલે બિંદાસ અજ્ઞાત સોલ્વ કરી શકાય ત્યાંથી આગળ વધ્યો તેના પછીના એક્ઝામ્પલમાં કીધું છે fx equal to x plus sin 2x અંતરાલ આપેલો છે x belongs to close 0 to 2 pi આની મહત્તમ ન્યૂનતમ કિંમત મેળવો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા અને મેં અત્યારે તમને ત્રિકોણમિતીય સમીકરણની પણ વાત કરી હતી sin θ equal to sin alpha હોય ત્યારે θ equal to શું લખાય n pi plus -1 raised to n into alpha where n belongs to z જે alpha કમ્પલસરી sin માટે ક્યાંથી લેવાનો close -pi/2 થી pi/2 cos θ equal to cos alpha છે તો સીધું θ equal to શું લખાય 2n pi plus or minus alpha પણ એના માટે alpha કમ્પલસરી ક્યાંથી લેવાનો વિદ્યાર્થીઓ close 0 થી close pi અને even tan θ equal to tan alpha હોય તો θ equal to શું લખાય n pi plus alpha where n belongs to z અને એના માટે alpha ક્યાંથી લેવાનો open -pi/2 થી pi/2 આપણા કેસમાં sin 2x છે x છે વિકલન કરીએ એટલે ખબર પડશે જો f'(x) x નું x ને સાપેક્ષ કેટલું થાય 1 sin 2x નું વિકલન શું થાય cos 2x into 2x ફરીથી આનું વિકલન શું થાય 2 દ્વિતીય વિકલન પણ કરી જ નાખવાનું તો 1 નું વિકલન 0 2 કોન્સ્ટન્ટ છે એટલે as it is રહેવા દો cos 2x નું શું થાય -sin 2x into ફરીથી 2x નું શું થાય 2 સાદરૂપ આપો 2 into 2 4 પણ આગળ માઈનસ એટલે આવવાનું -4 into sin 2x નિયમને આધીન જ કામ કરવાનું પહેલા વિકલનને 0 બતાવી દો તો f'(x) equal to 0 લેતા f' આપણા કેસમાં કેટલું છે વિદ્યાર્થીઓ 1 plus 2 cos 2x છે equal to 0 તો અહીંયાથી જોવો તો cos 2x કેટલું થાય આ +1 જમણી બાજુ ટ્રાન્સફર થાય એટલે -1 બને 2 ભાગાકારમાં જાય એટલે -1/2 એટલે આ તમને સમીકરણ બન્યું હવે આ દાખલો 11th પ્રમાણે સોલ્વ થાય cos 2x equal to -1/2 તો તમારે અહીંયા cos alpha લાવવો પડે એટલે આ સ્થિતિ થઈ cos 2x તો આ 2x ને તમે θ કહી દો તો cos θ equal to સામે શું લાવવું જોઈએ cos alpha અને alpha માટે અહીંયા -1/2 છે તો નક્કી કરો તો આપણી પાસે જે ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે 0 થી pi માં જાવ એમાં cos માઈનસ ક્યાં થાય પહેલા ચરણમાં માઈનસ થાય કે બીજામાં માઈનસ થાય બીજામાં એટલે આપણો જવાબ અહીંયાથી આવવાનો ખબર પડી હવે નક્કી કરો તમે બીજા ચરણમાં જાવ એટલે માઈનસ તો સચવાઈ ગયો 1/2 ક્યારે થાય જ્યારે ખૂણો કેટલો હોય pi/3 એટલે આ ખૂણો pi/3 થયો તો ઇનડાયરેક્ટલી બીજા ચરણમાં એક્ઝેક્ટ cos 2x -1/2 ક્યાં થતું હોય તો આ જે પાઈ છે રેફરન્સ ત્યાંથી તમારે કઈ ડાયરેક્શન ફોલો કરવાની ક્લોકવાઇઝ એટલે માઈનસ એટલે પાઈ ની અંદર કેટલો ઘટાડો થાય pi/3 જેટલો એટલે જેવું તમે પાઈ -pi/3 કરો આન્સર આવવાનો cos 2 pi/3 એટલે કે આ -1/2 ની જગ્યાએ મારે cos alpha લખવું છે તો alpha તરીકે એક્ઝેક્ટ શું આવે 2 pi/3 એટલે અહીંયા બને cos 2 pi/3 આ દરેક વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ cos pi -pi/3 કરો એટલે આન્સર આવવાનો -cos pi/3 એટલે કે -1/2 જે જમણી બાજુ હતું પણ તમે સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરી શકો કે જ્યારે cos θ equal to સામે શું દેખાય cos alpha એટલે -1/2 ને કાઢીને કમ્પલસરી બીજા ચરણમાંથી જવાબ લખવાનો હતો તો બીજા ચરણમાં એવો કયો ખૂણો છે કે જ્યાં cos નું મૂલ્ય -1/2 થાય 2 pi/3 એટલે અહીંયા બની ગયું cos θ equal to cos alpha હવે આપણી પાસે સૂત્ર છે સીધું θ equal to શું લખાય 2n pi plus or minus alpha alpha એટલે 2 pi/3 n belongs to z હવે આ તો મેં θ લખ્યું ખાસ ધ્યાન રાખે વિદ્યાર્થી આ તો મેં θ લખ્યું θ એટલે છે કોણ 2x વેલ્યુ મૂકો તો θ equal to 2x તો 2n pi plus or minus 2 pi/3 where n belongs to z જો આપણા માટે તો x કયા અંતરાલમાંથી આવવો જોઈએ 0 થી 2 pi અને અહીંયા કોણ છે 2x નહીં ચાલે ફરીથી x તરીકે જવાબ ક્યાંથી આવવો જોઈએ ક્લોઝ 0 થી ક્લોઝ 2 pi પણ આપણી પાસે અહીંયા કોણ કરતા બને છે 2x આપણા પાસે કોણ હોવું જોઈએ x કરતા બનાવવા માટે 2 વડે ભાગાકાર કરો તો જેવો તમે 2 વડે ભાગાકાર કરો 2n pi/2 n pi થાય
પ્લસ ઓર માઇનસ આના ભાગાકારમાં 2 આવે એટલે 2 કોમન કેન્સલ π/3 વેર n બિલોંગ્સ ટુ z. આ ફાઇનલી આપણને x મળે કે જે જગ્યાએ પહેલું વિકલન શું થાય છે 0. એટલે આપણને નિર્ણાયક સંખ્યા મેળવવા માટે કમ્પલસરી જો અહીંયા ત્રિકોણમિતિય વિધેય હશે તો તમારા 11મા ધોરણ પ્રમાણે જ સાદુરૂપ આપીને x ને કરતા બનાવવાનો. ફરીથી એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરીએ. f' ને 0 બતાવ્યું એટલે cos 2x શું આવ્યું -1/2. હવે મારે x ને કરતા બનાવવો છે, ડાયરેક્ટ નહીં બને. આ તો cos θ છે તો મેં નિયમની પ્રમાણે એટલે મેં તમને જે નોંધ લખાવી એ પ્રમાણે cos θ સામે શું આવવું જોઈએ cos આલ્ફા. આલ્ફા cos માટે કમ્પલસરી ક્યાંથી આવવો જોઈએ 0 થી π. હવે તમારે એટલું જ જોવાનું cos પોઝિટિવ છે કે નેગેટિવ. ધારો કે અહીંયા 1/2 હોત ને તો પહેલા ચરણમાંથી જવાબ આવે π/3. પણ અહીંયા છે -1/2 એટલે તમારે બીજા ચરણમાંથી π/3 કવર કરવું પડે. એ કઈ રીતે કવર થાય અને એ કઈ રીતે કવર થાય તો π -π/3 એટલે એ એક્ઝેક્ટ ખૂણો કેટલો આવવાનો 2π/3. એટલે અહીંયા cos θ cos આલ્ફા પણ આલ્ફા તરીકે શું લેવું પડે 2π/3. અને એક વખત cos θ cos આલ્ફા આવે તો θ ડાયરેક્ટ શું લખાય 2nπ ± આલ્ફા. પણ આપણા કેસમાં θ એટલે કોણ વિદ્યાર્થીઓ 2x. આપણે કોની જરૂર છે x એટલે બે વડે શું કરાવ્યો ભાગાકાર એટલે અહીંયા બને nπ ± π/3 where n belongs to z. હજી તો આ x મળ્યું. આપણો x કમ્પલસરી ક્યાંથી આવવો જોઈએ 0 થી 2π. એટલે આપણે અહીંયા અલગ અલગ વેલ્યુ મૂકવાની અને એ કઈ મૂકવાની એ પણ મેં લાસ્ટ લેક્ચરમાં તમને કહી દીધું. z છે એટલે z ની અંદર તો બધું આવે -3 -2 -1 0 1 2 3. પણ મેં તમને ત્યારે જ કીધું હતું મેજોરિટી જે સંખ્યા હોય ને એ બધી આ જ હોય 0 ની નજીક હોય એટલે 0 થી જ શરૂઆત કરવાની. જોતા જઈએ જે પણ આ અંતરાલમાં આવે બધા સ્વીકાર્ય છે. તો n = 0 લેતા મૂકી દો તો x = 0 મૂકો એટલે આ ભાગ 0 થાય. આન્સર આવે ± π/3. બોલો ± π/3 માંથી 0 થી 2π માં કોણ આવે ક્યારેય -π/3 આવે નહીં. એટલે માત્ર કોણ આવવાનું +π/3. એટલે અહીંયાથી સ્વીકાર્ય લેવાનું x = π/3 belongs to 0 થી 2π. આ સ્વીકાર્ય છે એટલે એક જવાબ આવ્યો. કોના માટે આવે છે n = 0. n = 1 લઈએ. જેવું તમે n = 1 મૂકો છો એટલે અહીંયા મૂકીને જુઓ તો x = શું થાય 1 * π એટલે π ± π/3 થયું. એક વખત તમે π + π/3 લખો તો x = π + π/3 એટલે આ બનવાનું 4π/3. બોલો 4π/3 0 થી 2π માં આવે હા એટલે સ્વીકાર્ય. હવે એક વખત π - π/3 પણ લઈએ તો આનો બીજો ભાગ x = π - π/3 તો આન્સર આવવાનો 2π/3. બોલો એ પણ 0 થી 2π માં છે હા તો એ પણ સ્વીકાર્ય છે. એટલે અહીંયાથી એક સાથે બે જવાબ આવે π + π/3 એ પણ અંતરાલમાં છે π - π/3 એ પણ અંતરાલમાં છે. તો x તરીકે એક સંખ્યા કઈ આવી π/3, બીજી કઈ આવી 4π/3, ત્રીજી કઈ આવી 2π/3. હજી આગળ વધીએ. હવે આપણે n = 2 લઈએ તો જેવું તમે n = 2 લેશો એટલે હવે x તરીકે શું થવાનું 2π ± π/3. તો અહીંયાથી જ હું બે ભાગ દર્શાવી દઉં તમને તો એક ભાગ x = કયો આવવાનો 2π + π/3 અને બીજો ભાગ કયો આવવાનો x = 2π - π/3. તો અહીંયાથી આન્સર આવવાનો 7π/3. બોલો એ 0 થી 2π માં છે નહીં. સરસ સમાધાન અટકી ગયું. આ સ્વીકાર્ય નથી. પણ આ જુઓ 2π - π/3 ત્રણ લસા લઈ લો એટલે 3 2 6 6 - 1 એટલે અહીંયા થવાનું 5π/3 જે અંતરાલમાં છે એટલે આ સ્વીકાર્ય છે. તો અહીંયાથી x તરીકે કોણ મળે છે 5π/3. આ પણ સ્વીકાર્ય છે. હજી આગળ વધીએ n = 3 લેતા x = થવાનું 3π ± π/3. બોલો 3π માં π/3 ઉમેરો એ અંતરાલમાં આવે 0 થી 2π માં આવે નહીં. 3π માંથી π/3 બાદ કરો એ 0 થી 2π માં આવે નહીં. એટલે આ બંને સમાધાન કરવાના નથી. એટલે હવેથી કોઈ સમાધાન કરે નહીં. ત્રણ સમાધાન ન કરે તો 4 5 6 કોઈ ચેક કરવાના આવતા નથી. એટલે આપણા કેસમાં n તરીકે 0 માં સમાધાન થાય છે, 1 માં સમાધાન થાય છે, 2 માં સમાધાન થાય છે પણ 2 માં પણ અડધું સમાધાન આ જવાબમાં આવે છે, આ જવાબમાં આવતું નથી. હવે આપણે નેગેટિવમાં પણ વેલ્યુ મૂકીએ એટલે ખ્યાલ આવે. n = -1 લેતા મૂકો તો x = બને -π ± π/3. બોલો -π માં તમે π/3 ઉમેરો નેગેટિવ આવે, -π માં -π/3 ઉમેરો નેગેટિવ આવે. નેગેટિવ ક્યારેય 0 થી 2π માં આવે નહીં એટલે does not belongs to 0 થી 2π. એટલે આ પણ સમાધાન કરતું નથી ને આ સમાધાન નથી કરતું તો આ બાજુ કોઈ સમાધાન કરવાનું નથી. તો ફાઇનલી આપણને x તરીકે કેટલા સમાધાન કરતી સંખ્યા મળે છે અથવા x તરીકે કેટલા એવા ખૂણા મળે છે કે જે આ સમીકરણનું સમાધાન કરે તો 4. કયા π/3, 4π/3, 2π/3 અને અહીંયાથી આવવાનું છે 5π/3. આટલી 4 વેલ્યુ મળે. ફરીથી એકવાર ઉલ્લેખ કરી દઉં
માટે x તરીકે આપણને કોણ કોણ મળે છે? એક મળે છે π/3 જે પ્રથમ ચરણમાં છે, એના પછી 2π/3 બીજા ચરણમાં છે, 4π/3 ત્રીજા ચરણમાં છે, 5π/3 ચોથા ચરણમાં છે. આ બધા કોની અંદર છે? 0 થી 2π. એટલે આટલી નિર્ણાયક સંખ્યા આવી. f' ને 0 બતાવ્યું, સમીકરણની મદદથી સોલ્વ કર્યું, વ્યાપક સમાધાન કરાવ્યું, એની અલગ અલગ કિંમત મૂકી, આપેલ અંતરાલની અંદર 4 નિર્ણાયક સંખ્યા મળે છે. કઈ? π/3, 2π/3, 4π/3, 5π/3. હવે આ પ્રત્યેક સંખ્યા આગળ આપણે શું ચેક કરવાનું? દ્વિતીય વિકલન. જો લેસ ધેન 0 થાય મહત્તમ, ગ્રેટર ધેન 0 થાય ન્યૂનતમ. શરૂઆત કરીએ એ ઓપ્શન. x = π/3 લેતા f" π/3 ડાયરેક્ટ દ્વિતીય વિકલનમાં મૂકવાનું છે. દ્વિતીય વિકલન આપણા કેસમાં કેટલું છે? દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. કેટલું છે? -4 × sin 2x. વેલ્યુ મૂકી દો. -4 × sin 2 × x એટલે અહીંયા બનવાનું 2π/3. sin 2π/3, sin 2π/3 એટલે બીજા ચરણમાં. બીજા ચરણમાં sin કેવું? પ્લસ, એટલે એનો આન્સર આવવાનો -4 × sin π/3 જેટલું. sin π/3 કેટલું થાય? √3/2. 2 કોમન કેન્સલ કરો, આન્સર આવે -2 √3, જે કેવું છે? લેસ ધેન 0. અને જે સંખ્યા આગળ દ્વિતીય વિકલન લેસ ધેન 0 થાય ત્યાં હંમેશા તમને કયું મૂલ્ય મળે? મહત્તમ. માટે ઉલ્લેખ કરવાનો. f એ x = કઈ જગ્યાએ? π/3 આગળ મહત્તમ બને. મહત્તમ બને. મૂલ્ય મેળવીએ માટે f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કોના જેટલું થાય? f(x). f(x) એટલે f(π/3) રકમમાં મૂકી દો. તો f(π/3) એટલે x ની જગ્યાએ આવવાનું π/3 પ્લસ sin 2π/3 પ્લસ sin 2x એટલે કેટલું આવવાનું? sin 2π/3. sin 2π/3 એક્ઝેક્ટ કેટલું આવે? હમણાં જ જોઈ ગયા. કેટલું આવે? √3/2. તો અહીંયાથી આન્સર આવે π/3 પ્લસ √3/2. આ તો પહેલી સંખ્યા આગળ તમને કયું મૂલ્ય મળે? મહત્તમ. આગળ વધીએ તો હવે અહીંયાથી આપણે પાર્ટીશન દર્શાવીએ. બી પાર્ટની ગણતરી ઉપર કરીએ છીએ. તો બી પાર્ટ x = 2π/3 લેતા મૂકી દો દ્વિતીય વિકલનમાં. f" 2π/3 = શું બનવાનું? -4 × sin 2 × 2π/3 એટલે બને 4π/3. અને 4π/3 એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin ઓલેસ્ટીસી ના નિયમ પ્રમાણે કેવું? નેગેટિવ. એટલે -4 × sin π/3 પણ કેવું? નેગેટિવ. એટલે આન્સર આવવાનો -√3/2. જો આ સોલ્વ કરતા દરેકને આવડતું હોવું જોઈએ. એને લખાય sin of π + π/3. π પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજામાં sin કેવું છે? આપમેળે નેગેટિવ. π હોવાથી વિધેય નહીં બદલાય એટલે આન્સર આવે -sin π/3 ને sin π/3 √3/2. પણ આગળ માઇનસ હોવાથી શું આવે? -√3/2. માઇનસ માઇનસ પ્લસ 2 કોમન કેન્સલ 2 √3. કેવું છે? ગ્રેટર ધેન 0. અને જે જગ્યાએ દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 થાય તે તમને કયું મૂલ્ય મળે? ન્યૂનતમ. ઉલ્લેખ કરવાનો. માટે f એ x = 2π/3 આગળ ન્યૂનતમ બને. સ્થાનીય ન્યૂનતમ બને. મૂલ્ય મેળવીએ તો f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કોના જેટલું થાય? f(x) એટલે કે f(2π/3) મૂળ રકમમાં જ્યાં x દેખાય ને 2π/3 લખી નાખો. શું બને? 2π/3 પ્લસ sin * 2 × 2π/3 4π/3 sin 4π/3 હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું. કેટલું આવ્યું હતું? -√3/2. તો અહીંયાથી આન્સર આવવાનો 2π/3 -√3/2. રહેવા દો એમનું. આ તો બીજી સંખ્યાની વાત કરી. હવે ત્રીજી સંખ્યા આગળ જઈએ. જો બધા ભાગ પાડવામાં આવે છે જગ્યાના અભાવે, ધ્યાન રાખવું. તો x = 4π/3 લેતા મૂકી દો દ્વિતીય વિકલનમાં. તો f" 4π/3 = દ્વિતીય વિકલન પ્રમાણે -4 × sin 2 × 4π/3 8π/3 થાય. અને 8π/3 એટલે શું લખાય? 3π - π/3. શું લખાય? -4 × sin of લખાય 3π - π/3. 3π માઇનસ એટલે કયું ચરણ થાય? બીજું. અહીંયા 0, અહીંયા પાઈ, 2π, 3π. 3π માઇનસ એટલે કેટલું ચરણ? બીજું. બીમાં સાઇન કેવું છે? પ્લસ. એટલે એનો આન્સર આવવાનો -4 × sin π/3 એટલે √3/2. એટલે આન્સર આવવાનો -2 √3, જે કેવું? લેસ ધેન 0. ફરીથી કયું મૂલ્ય મળે? સ્થાનીય મહત્તમ. માટે f એ x = 4π/3 આગળ કેવું બને વિદ્યાર્થીઓ? સ્થાનીય મહત્તમ બને. મૂલ્ય મેળવીએ માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય કોના જેટલું થાય? f(x) એટલે f(4π/3) રકમમાં મૂકી દો. તો 4π/3 પ્લસ sin * 2 × 4π/3 એટલે 8π/3. એની કેલ્ક્યુલેશન આપણી પાસે ઓલરેડી છે. કેટલી આવે છે? √3/2. એટલે આન્સર આવે 4π/3 પ્લસ √3/2. આ તમને ત્રીજી સંખ્યા આગળ મૂલ્ય મળે સ્થાનીય મહત્તમ. હજી ચોથી સંખ્યા સલામત છે, એની વાત કરીએ.
તો ડી પાર્ટમાં કોની વાત કરશું 5π/3 તો x = 5π/3 લેતા મૂકો દ્વિતીય વિકલનની અંદર તો f ડબલ ડેશ 5π/3 ઇક્વલ ટુ શું બનવાનું -4 ઇન્ટુ સાઇન 2 ઇન્ટુ 5π/3 એટલે 10π/3 થાય અને 10π/3 ને શું લખાય 3π + π/3 જેવો તમે 3 લસાલ્યો એટલે 3 3 9 1 10 થઈ જવાનું 3π પ્લસ કયું ચરણ ત્રીજું ત્રીજામાં સાઇન કેવું માઇનસ એટલે આન્સર આવવાનો -sin π/3 -√3/2 માઇનસ માઇનસ પ્લસ 2 કોમન કેન્સલ 2√3 કેવું ગ્રેટર ધેન 0 ખબર પડી ગઈ x ની આ સંખ્યા આગળ દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 તો હવે આપણને એ જગ્યાએ કયું મૂલ્ય મળે સ્થાનીય ન્યૂનતમ માટે f એ x = 5π/3 આગળ લખી નાખવાનું સ્થાનીય ન્યૂનતમ બને મૂલ્યની વાત કરું તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કોના જેટલું થાય f of x એટલે f of 5π/3 મૂકી દો મૂળ વિધેયની અંદર તો બનવાનું 5π/3 પ્લસ sin 10π/3 અને sin 10π/3 આપણી પાસે છે કેટલું -√3/2 એટલે આન્સર આવવાનો 5π/3 -√3/2 આ તો જે ચાર નિર્ણાયક સંખ્યા મળી ને એ બધી જગ્યાએ આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કાઉન્ટ કર્યા પણ અંતરાલ ક્લોઝ છે અને ક્લોઝ અંતરાલ હોય એટલે સીધું મહત્તમ ન્યૂનતમ નો લખાય પ્રારંભિક અને અંત્ય બિંદુ આગળ ગણતરી દર્શાવવી જરૂરી છે એટલે બીજી બે વેલ્યુ મેળવશું પ્રારંભિક બિંદુ આગળ વેલ્યુ મેળવીએ જુઓ તો એને ઈ પાર્ટ કહું x = 0 લેતા f of 0 સીધું રકમમાં જ મૂકી દો 0 + sin 0 0 એટલે અહીંયાથી આન્સર આવે 0 અને f પાર્ટ x = 2π લેતા અંત્ય બિંદુ કયું છે 2π તો x = 2π લેતા તો અહીંયા બનવાનું f of 2π તો x ની જગ્યાએ 2π + sin * 2 * 2π sin 4π ને sin 4π ફરીથી કેટલું 0 એટલે અહીંયાથી આન્સર આવે 2π હવે તમે કમ્પેર કરો આનો જવાબ છે π/3 + √3/2 આનો જવાબ છે 2π/3 -√3/2 આનો જવાબ છે 4π/3 + √3/2 આનો જવાબ છે 5π/3 -√3/2 0 અને 2π બધાના કેલ્સીમાં સાદરૂપ આપી દો સૌથી ન્યૂનતમ કોણ આવવાનું 0 કારણ આ બધા પોઝિટિવ છે 5π/3 -√3/2 પોઝિટિવ છે 2π/3 -√3/2 પોઝિટિવ છે π/3 + √3/2 પોઝિટિવ છે એટલે સૌથી ન્યૂનતમ કોણ છે 0 એટલે વૈશ્વિક ન્યૂનતમ કોણ 0 અને વૈશ્વિક મહત્તમ 5π/3 માંથી કંઈક બાદ થાય છે 2π/3 માંથી કંઈક બાદ થાય છે એટલે મહત્તમ બને નહીં આની વાત કરીએ તો 4π/3 એટલે 1.3 ગુણ્યા 3.14 થાય પ્લસ √3/2 થાય એટલે અહીંયા થવાનું 1.73 / 2 એટલે આનો જે જવાબ છે ને કમ્પલસરી 6 ની નજીક જાય પણ 6 કરતા વધે નહીં એટલે આનું કેલ્સીમાં તમે સાદુરૂપ આપી દો આનું કેલ્સીમાં સાદુરૂપ આપી દો પણ એ બધાની કમ્પેરમાં 6.28 2π એટલે કેટલું થાય 6.28 એ કેવું છે સૌથી મહત્તમ માટે ઉલ્લેખ કરવાનો જો કેલ્સીમાં બધાની ગણતરી કરે આ ચારે ચાર નિર્ણાયક સંખ્યા આગળ એક્ઝેક્ટ મૂલ્ય કેટલું આવે એ 0 અને 2π એટલે 6.28 ને પછી કમ્પેર કરે તો વિધેય f નું ન્યૂનતમ મૂલ્ય કેટલું આવવાનું 0 અને વિધેય f નું મહત્તમ મૂલ્ય અંત્ય બિંદુ આગળ મળે અને એ કેટલું આવે 2π ફાઇનલી આન્સર લખવાનો એટલે શું થયું આ જે ચાર સંખ્યા છે ને લીધે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ નથી મળતું આ ચાર અને પ્રારંભિક અંત્ય બિંદુની જ્યારે કમ્પેર થશે 6 સંખ્યાની કમ્પેર થશે ત્યારે સૌથી ન્યૂનતમ કોણ આવવાનું 0 અને સૌથી મહત્તમ કોણ આવવાનું 2π એટલે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય પૂછે તો 0 વૈશ્વિક મહત્તમ મૂલ્ય પૂછે તો એક્ઝેક્ટ કેટલું આવવાનું છે 2π